ભૂમિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. અને સર, જે પ્રમાણે અમે જાણીએ છીએ એ પ્રમાણે આજે જ વિશાલાને 50 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે જ 49મું ચાલુ થયું. 49મું ચાલુ થયું. ક્યાં બાત છે સર. આ 50 વર્ષ થયા પણ ઓપનિંગ ચોર્યાથી 49મું થયું. સર, આ સફર કેવો રહ્યો તમારો? બહુ સારી ફળે. એમાં શું છે કે જ્યારે કરવું હતું ત્યારે કોઈ માનતું નહોતું કે આવું ચાલે, પણ ભગવાનની દયા અને મારો વિચાર હતો કે શહેરી જીવનમાં આવી જગ્યાની જરૂર છે જ્યાં રિલેક્સ થઈ જવાય. તો સર, આ વિચાર કેવી રીતે આવ્યો તમને? હું હ્યુમન એન્વાયરમેન્ટનો માણસ છું, ઇન્ટિરિયર ડિઝાઇનર. એટલે 4 દિવાલ વચ્ચેનું ઇન્ટિરિયર કરતો હતો. એમાંથી આમ થયું કે દાડો આઉટસાઇડ ધ વોલ કરીએ, તો આ જગ્યા લીધી અને શુદ્ધ ખાવાનું મળે એનો વિચાર કર્યો. 50 વર્ષમાં હજુ સુધી અમે ડુંગળી લસણ નથી નાખ્યું જમવામાં. બરાબર. જુદું આપીએ છીએ. આપ આજે જમ્યા હશો, હા, સાચી વાત. લસણ ડુંગળીની જરૂર નહીં પડી હોય. તો સર, એ લસણ ડુંગળી વગરનું ખાવાનું કોઈ રીઝન, એની પાછળ કોઈ કારણ છે? લસણ ડુંગળીનો પોતાનો જ સ્વાદ એટલો પાવરફુલ કે પેલી વસ્તુ દબાઈ દે. તમે બટાટાનું શાક ખાઓ, એમાં લસણની ચળી નાખો એટલે લસણ જ આવે, પેલું બટાટા જતા રહે. પાપડીનું શાક હોય, ગળોર હોય, ભીડા હોય, એનો પોતાનો ટેસ્ટ છે, પણ એનો ભાવ જ એટલો બધો કે પછી કોઈ ના પૂછે. સર, આજે આ 49મું વર્ષ છે. સર, કોઈ વર્ષમાં કોઈ એવી ચેલેન્જ આવી હોય તમને આ રેસ્ટોરન્ટ ચલાવવા? બહુ ચેલેન્જ આવી. કેવી? મોટી તો બહુ આવી, પણ 20 વર્ષ પછી એક એવી ચેલેન્જ આવી કે મેનેજર પોતે જ આખું યુનિયન લાયા લેબરનું, અને લેબર યુનિયન એટલું ભારે આવ્યું કે 21 વર્ષ ચાલ્યું અને 26 કેસ થયા લેબરના. 26 અમે જીત્યા, બરાબર. પણ 21 વર્ષ લાગ્યા. હવે એમાં ઈશ્વરે એક દયા કરી કે હિંમત આપી અને 2-3 ગુરુજનોએ કહ્યું કે જેને આવું કર્યું છે એને નહીં મારવાનો, મરાવાનો, એના પર વિચાર નહીં કરવાનો, આપણે આપણું સાચવીને બેસી રહેવાનું, અને એવું થયું. સર, આ જે થાળી જે પીરસવામાં આવે છે એમાં એક એક વાનગી શુદ્ધ ગુજરાતી અને શુદ્ધ એકદમ સાત્વિકતાની ટેસ્ટ આવી રહ્યો છે એમાં. તો આ કેવી રીતે મેન્ટેન થાય છે આ બધું? એનું કારણ એટલે જ છે કે અત્યારે મેં અભ્યાસ કર્યો 50 વર્ષ પહેલાં શરૂ કરતા પહેલાં. 3 ડૉક્ટરોનું મેં ઇન્ટિરિયર કરેલું. એમને ઇન્ડિવિજ્યુઅલ પૂછેલું કે અમે મોટી ઉંમરના થઈએ તો એ ફ્રેશ રહીએ તો એવું શું થાય જમીએ? તો એમને કહ્યું તેલ, ઘી, મરચું ને ખાંડ, આ જેટલું ઓછું જમો એટલા તમે ફ્રેશ રહો. એટલે મેનુ નક્કી કરતા પહેલાં નક્કી કર્યું કે બાફેલું ને શેકેલું, તરેલું ઓછામાં ઓછું. એ આઈડિયા કર્યો. બીજું એમ કર્યું કે મરી મસાલાનું જે માપ છે એ આપણા પોતાના બનાવેલા હોય એ વાપરી અને આપણા ઘેર જેમ વધારે ના હોય એમ ઓરિજિનલ જેટલા આવતા હતા એ અભ્યાસ કરીને એ લાયા. પછી આટલા વર્ષ એને ચલાવવાનું એ તો આ માણસના હાથમાં નહીં, અને આપણને ભગવાન પર પૂરો વિશ્વાસ. એટલે 6 વાગે જમવાનું બને એ ભગવાનના મંદિરમાં ધરાવવાનું. ધરાય પછી એ દરેક તપેલામાં પધરાવવાનું અને પછી આપવાનું, પ્રસાદિક ખાવાનું. એટલે સ્વાદની જવાબદારી એમની આવી જાય. વાહ વાહ વાહ. સર, જેટલા પણ જમવાના રસિકો છે આપણા ગુજરાતીઓ, એને શું સંદેશ આપશો? ના, એને તો મારા સંદેશ કરતા હું એમનો આભાર માનું છું કે એમને સાચી વાત સમજી અને સાચી વાત સમજતા હતા એટલે આને સપોર્ટ આપ્યો. બાકી અત્યારે 5000 ઉપરાંત રેસ્ટોરન્ટ થઈ ગઈ. એમાં જે બી પેટ બગડે એવી જ આઈટમો મુખ્ય. મેદો, પીઝા, પાસ્તા, આ તે જે બી વસ્તુ આવી, ઓરિજિનલ જે નરેન્દ્રભાઈ કહે છે ને જાડું ફૂલ, એ હવે જતું રહ્યું. એનો અમને બી થોડો માર પડે, પણ અમને જે સમજનારા આવ્યા એનાથી અમારો થાક ઉતરી જાય. ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર.